નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અને સ્વર્ગસ્થ હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ સોમનાથ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, અધ્યક્ષ કિશોરકુમાર કુહાડા દ્વારા સોમનાથ ગઢડા સ્વામી રૂટ એસટીની બસ ભુરકિયા હનુમાન મંદિર રૂટ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી. સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક, સ્વર્ગસ્થ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ અને ધર્મકુળ સ્વામિનારાયણ મુખ્ય મંદિર અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ, યાત્રીઓ, સિનિયર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ અને અન્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને તેમજ ભાવનગર વિભાગીય નિયામક આરજે પિલવાયકર સાહેબ સહિત ગઢડા એસટી તંત્ર દ્વારા સોમનાથ ગઢડા સ્વામિનારાયણ જે એસટી બસ વાયા ભુરકિયા હનુમાન મંદિર પરબ સહિત અમરેલી, બગસરા, જૂનાગઢ સહિત અન્ય શહેર, વેરાવળ, પાટણ સહિત અન્ય યાત્રાધામ સોમનાથની અમૂલ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર પત્ર પાઠવીને રજૂઆત કરેલ અને આ બસ ગઢડા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શન થાય એ ભાવિકો માટે પણ આ રૂટ અવરજવર માટે ઉપયોગ થઈ શકે. આ બસ સોમનાથ મહાદેવથી બપોરે 2 વાગ્યાની આસપાસ પહોંચે અને 4 કલાકે ફરી ગઢડા સ્વામિનારાયણ રૂટ પર એક પણ એસટી બસ સેવા ઉપલબ્ધ થયેલ ન હોય. આ રૂટ શરૂ થાય તો 4 યાત્રાધામ સહિત અન્ય જિલ્લા તાલુકાઓના મુસાફર, સિનિયર સિટીઝનને ઉપયોગ થાય એ હેતુસર આ રૂટની સુવિધા ઉપલબ્ધ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, શિનોર સમાચાર ન્યૂઝ, વેરાવળ, પાટણ. સ્વામિનારાયણ વેરાવળ શ્રી લક્ષ્મણ દેવ યુવક મંડળના પ્રમુખ તરીકેની સેવા અત્રે આપી રહ્યો છું. ગઢડા મુકામે સ્વામિનારાયણ ભગવાનનું ગોપીનાથજી મહારાજનું ખૂબ જ સુપ્રસિદ્ધ મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન જ્યાં 26 વર્ષ રહ્યા છે એવા તીર્થધામમાં જો વેરાવળથી બસ શરૂઆત જો સેવા શરૂ કરવામાં આવે તો વેરાવળ, તાલાળા, સાસણ, મેંદેડા, વિસાવદર, બગસરા, અમરેલી વગેરે જેવા ગામોના હજારો હરિભક્તોને આ સેવાનો ખૂબ સારો એવો લાભ મળે અને ભગવાન ગોપીનાથજી મહારાજ તેમજ સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ રાજી થશે. તો સરકારશ્રીને વિનંતી કે આ એક બસ સેવા ચાલુ કરે તો અમને ખૂબ એનો લાભ મળે. તેમજ ત્યાં અમરેલીથી આગળ ભુરકિયા હનુમાનજી મહારાજનું મંદિર છે તો તેને પણ હનુમાનજી બાપાના માનવાવાળા પણ ખૂબ જ ઝાઝા ભક્તો હોય છે તો એમને પણ આનો લાભ મળે. બાજુમાં સારંગપુર છે, સારંગપુરનો પણ લાભ મળે. સરકારશ્રીને નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે એક બસ સેવા શરૂ કરવામાં આવે. જય સ્વામિનારાયણ.